ओम नमोर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो चीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। ये अष्टपाहु नामनु अध्यात्मशास्त्र है। आचार्य भगवंत चौथुं पाहुड़ आचार्य भगवंते चौथुं पाहुड़ बौद्ध पाहुड़नी रचना करी है। बौद्ध कहता उपदेश तीर्थंकर परमात्माए उपदेश द्वारा 11 प्रकारना निमित्तो बताव्या, जेमने निमित्त बनावाथी सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र प्रगट करी शकाय। एवा 11 निमित्तों में प्रथम निमित्त आयतन, बीजू निमित्त जीन ग्रह, त्रीजू निमित्त जीन प्रतिमा, चौथु निमित्त दर्शन, हवे पांचमू निमित्त बतावे छे जीन बिंबनु निरूपण। जीन बिंब, जीन कहता अरिहंत परमात्मा, सर्वज्ञ परमात्मा। जीन बिंब एटले अरिहंत परमात्मानु प्रतिबिंब। अरिहंत परमात्मानु प्रतिबिंब એટલે आचार्य भगवंत, आचार्य परमेष्टि। तो जीनबीम कोने कहे छे? आचार्य भगवंत ने जीनबीम कहे छे। अरिहंत परमात्मा में जेवुं स्वरूप जोवा मळे ए स्वरूपनुं प्रतिबिंब संयमथी शुद्ध एवा मुनिमां जोवा मळे
આચાર્યમાં જોવા મળે. તો ગાથા પાંચમું જીનબિંબનું નિરૂપણ. ગાથા છે 16. જીન બિંબ છે જે જ્ઞાનમય વિત રાગ સંયમ શુદ્ધ છે. દીક્ષા તથા શિક્ષા કર્મ ક્ષય હેતુ આપે શુદ્ધ જે. હવેનો અર્થ. જીનબિંબ કેવું છે? તો કે જીનબિંબ જ્ઞાનમય છે. જ્ઞાનમય કહેતા ભાવશ્રુત જ્ઞાન ને દ્રવ્યશ્રુતના ધારક છે. સંયમથી શુદ્ધ છે. 13 પ્રકારનું ચારિત્ર અતિચાર દોષથી રહિત છે. અતિશયપણે વિતરાગ છે. એટલે કે ઉત્કૃષ્ટ વિતરાગતા પ્રગટ થઈ છે. વિશેષ વિતરાગતા પ્રગટ છે. કર્મના ક્ષયનું કારણ છે. એટલે આવા જીનબિંબને તું નિમિત્ત બનાવ તો કર્મક્ષયનું કારણ. કર્મ કહેતા દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મના ક્ષયનું કારણ અને જીનબિંબ શુદ્ધ છે. અતિચાર દોષ રહિત હોવાથી શુદ્ધ છે. આ પ્રમાણેની દીક્ષા શિક્ષા આપે તો દીક્ષા શિક્ષા કોણ આપે? આચાર્ય. દીક્ષા શિક્ષા આચાર્ય આપે છે. તો આચાર્યને જીનબિંબ કીધા. જીનેન્દ્ર ભગવાનનું પ્રતિબિંબ, અર્યંત પરમાત્માનું પ્રતિબિંબ, તીર્થંકર પરમાત્માનું પ્રતિબિંબ એટલે આચાર્ય ભગવાન. આચાર્ય ભગવાન કેવા છે? તો કે ભાવશ્રુત અને દ્રવ્યશ્રુતના ધારક એટલે કે જ્ઞાનમય છે. એટલે કે સમ્યક જ્ઞાનમય છે. સંયમથી શુદ્ધ છે. 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ. સંયમથી શુદ્ધ એટલે 13 પ્રકારનું ચારિત્ર અતિચાર દોષ રહિત હવે કે છે અતિશયપણે વિતરાગ છે. એટલે કે વિશેષ વિતરાગતા પ્રગટ થઈ છે. આવા આચાર્ય કર્મક્ષયનું નિમિત્ત કારણ છે. પોતે તો કર્મનો ક્ષય કરી રહ્યા છે, પણ બીજા જીવોને પણ
કર્મક્ષયનું કારણ. આ પ્રમાણેની દીક્ષા એટલે કે આ પ્રમાણેનું મુનિપણું, આ પ્રમાણેની શિક્ષા તો દીક્ષા અને શિક્ષા તો કોણ આપે? તો કે આચાર્ય. હવેનો ભાવાર્થ. જે જીન એટલે અનંત સર્વજ્ઞનું પ્રતિબિંબ કહેવાય છે. જીન એટલે સંયમી મુનિ, રાગ દ્વેષ રહિત મુનિ, વિતરાગ મુનિ. એ અર્યંત સર્વજ્ઞનું પ્રતિબિંબ કહેવાય છે. અર્યંતમાં અને મુનિમાં કાંઈ અંતર નથી. તેમની જગ્યાએ તેમની જેવું જ માનવા યોગ્ય હોય. તેમની જગ્યાએ એટલે અર્યંત સર્વજ્ઞ પરમાત્માની જગ્યાએ અનંત સર્વજ્ઞ જેવું જ માનવા યોગ્ય એ આચાર્ય પદ છે. એ આચાર્યને અર્યંત પરમાત્માનું પ્રતિબિંબ કહેવાય છે. તેઓ દીક્ષા અને શિક્ષા, દીક્ષા એટલે 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી એને ગ્રહણ કરે. દીક્ષા એટલે 13 પ્રકારનું ચારિત્ર ગ્રહણ કરે. અને શિક્ષા એટલે 13 પ્રકારનું ચારિત્ર પ્રગટ કરવાની વિધિ બતાવે. તે બંને એટલે દીક્ષા અને શિક્ષા ભવ્ય જીવોને આપે છે. તેથી પ્રથમ તો તે આચાર્ય જ્ઞાનમય હોય. જ્ઞાનમય હોય એટલે કે ભાવશ્રુત અને દ્રવ્યશ્રુતના ધારક હોય. જેમ કુંદકુંદાચાર્ય દેવ છે, કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા અનંત પદ પ્રાપ્ત કર્યું કે કરશે એટલી વાર છે. શું કહ્યું? કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું કે કરશે એટલી વાર છે. અર્યંત પદ પ્રગટ કરશે એટલી જ વાર છે. એવા આચાર્ય ભાવશ્રુત દ્રવ્યશ્રુતના ધારક હોવાથી રાગ અને દ્વેષથી રહિત હોય છે. જેને સમ્યક જ્ઞાન પ્રગટે એ સમ્યક જ્ઞાન રાગ દ્વેષ રહિત થવાનું કારણ છે. તે આચાર્ય જ્ઞાનમય હોય. જીન સૂત્ર જીનેન્દ્ર ભગવાને દર્શાવેલા સિદ્ધાંતો, દિવ્ય ધ્વનિમાં દર્શાવેલા સિદ્ધાંતો, એ જીન સૂત્રોના તેઓ એટલે આચાર્યો
તેઓ એટલે આચાર્યો જ્ઞાતા હોય, જીનેન્દ્ર ભગવાનના સૂત્રના જાણનારા હોય. કારણ કે જ્ઞાન વિના, જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન વિના યથાર્થ દીક્ષા કે શિક્ષા કઈ રીતે હોય? જો જ્ઞાનમાં વિવેક ઉત્પન્ન ન થાય તો દીક્ષા પણ નિરતિચારપણે કેમ પાલન કરી શકે? અને શિક્ષા એટલે બીજાને પણ 13 પ્રકારનું ચારિત્ર પ્રગટ કરવાનો ઉપદેશ કે વિધિ કેમ બતાવી શકે? પોતે એટલે આચાર્ય સંયમથી શુદ્ધ હોય. કારણ કે જો તે પ્રમાણે ન હોય તો અન્યને પણ સંયમથી શુદ્ધ ન કરી શકે. અન્યને સંયમથી શુદ્ધ ન કરી શકે એનો અર્થ શું? કે અન્યને પણ સંયમથી શુદ્ધ કરવામાં નિમિત્ત ન થઈ શકે. પોતાને અંતરંગમાં જેવા ભાવ પ્રગટ થયા હોય એવા ભાવ બીજાને પણ પ્રગટ થવામાં ત્યારે જ નિમિત્ત થવાય કે પોતે એવા ભાવ પ્રગટ કર્યા હોય તો પોતે સંયમથી શુદ્ધ હોય. કારણ કે જો તે પ્રમાણે ન હોય તો અન્યને પણ સંયમથી શુદ્ધ ન કરી શકે. હવે કે છે અતિશય એટલે કે વિશેષપણે વિતરાગી ન હોય. તો કસાય સહિત હોય ત્યારે દીક્ષા શિક્ષા યથાર્થપણે ન આપી શકે. જો પોતાને જ કસાય ઘટ્યો ન હોય, પોતાના જ પરિણામ એવા પ્રગટ ન થયા હોય તો બીજાના એવા પરિણામ પ્રગટ કરવામાં નિમિત્ત ક્યાંથી થાય? તેથી આ પ્રમાણે આચાર્યને જીનબિંબનું પ્રતિબિંબ જાણવું. તો જીનબિંબ એટલે આચાર્ય પદ. હવે એ જીનબિંબનું વિશેષ નિરૂપણ કરવા માટે ફરી કહે છે ગાથા 17. તેની કરો પૂજા વિનય વાત્સલ્ય પ્રણમન તેહને, જેને સુનિશ્ચિત જ્ઞાન દર્શન ચેતના પરિણામ છે. તેની કરો પૂજા. તેની એટલે જીનબિંબની, જીનબિંબની એટલે આચાર્યની,
તો કે છે આચાર્યને એનો અર્થ 17 ગાથાનો અર્થ આ પ્રમાણે પૂર્વોક્ત જીનબીમને પ્રણામ કરો. પૂર્વે કહેલા જીનબીમને પ્રણામ કરો. તો જીનબીમ કોને કહ્યું હતું? તો કે આચાર્યને. તો કે છે કે આચાર્યને વંદન કરો, નમસ્કાર કરો. હવે કે છે અને સર્વ પ્રકારે પૂજા કરો. આચાર્ય છે એ આચાર્યની સર્વ પ્રકારે પૂજા કરો. આચાર્ય 36 ગુણના ધારક છે. એમના 36 ગુણની પૂજા કરો. આચાર્ય 10 લક્ષણ ધર્મના ધારક છે. તેના 10 લક્ષણ ધર્મની પૂજા કરો. આચાર્ય છે એ પરમેષ્ઠી છે. પરમેષ્ઠીમાં ત્રીજું સ્થાન છે. તો પંચ પરમેષ્ઠીનું મંડળ વિધાન થાય તેમાં આચાર્યના ગુણોનું પૂજન કરવામાં આવે છે. પછી કહે છે કે આચાર્યનો વિનય કરો. આચાર્ય પધારે તો સામાન્ય સાધુઓ, ઉપાધ્યાયો એ આચાર્યના સન્માનને અર્થે ઊભા થાય, એમને વંદન કરે. આચાર્યને ઉચ્ચ સ્થાને બેસાડે. આચાર્ય આહારદાન કરવા આવે તો શ્રાવક પણ, સમ્યક દ્રષ્ટિ પણ નવધા ભક્તિથી પૂજા કરે. પછી આહારદાન કરાવે. એને વિનય કહેવાય. પછી વાત્સલ્ય કરો. આચાર્ય છે એના પ્રત્યે વાત્સલ્ય હોવાથી જીવો ઔષધ દાન કરે, આહારદાન કરે, શાસ્ત્રદાન કરે. આચાર્ય એની શારીરિક સ્થિતિ સારી ન હોય તો એમની સેવા કરે. હવે કે છે વાત્સલ્ય કરો, કારણ કે તેને ધ્રુવ અર્થાત નિશ્ચયથી દર્શન જ્ઞાન પ્રાપ્ત હોય છે. દર્શન જ્ઞાન એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રાપ્ત હોય છે. સમ્યક દર્શન છે એ મોક્ષનું મૂળ છે. આચાર્ય પદ પ્રગટ કરવા માટે પણ પ્રથમ સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ કરવા પડે. અને તે ચેતના ભાવ છે. આચાર્યના પરિણામ ચૈતન્ય સ્વભાવને અનુસરીને થતા હોવાથી ચૈતન્ય સ્વભાવને અનુસરીને
પરિણામ થતા હોવાથી તે ચેતના ભાવ છે. હવે ગાથા 17નો ભાવાર્થ. દર્શન જ્ઞાનમય ચેતના ભાવ સહિત. દર્શન જ્ઞાનમય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનમય ચેતના ભાવ એટલે ચૈતન્ય સ્વભાવને અનુસરીને ઉત્પન્ન થતા ભાવ સહિત જીનબિંબ આચાર્ય છે. તો જો આચાર્યને જીનબિંબ કીધા. અર્યંત પરમાત્માને તું જો કે આચાર્યને જો. તીર્થંકર પરમાત્માને જો કે આચાર્યને જો. બે વચ્ચે અંતર નથી. તીર્થંકર પરમાત્માનું, અર્યંત પરમાત્માનું એ પ્રતિબિંબ છે. તેમને એટલે આચાર્યને પ્રણામ આદિ કરવા એટલે વંદન નમસ્કાર કરવા. વંદન કરવું, નમસ્કાર કરવા. અહીં પરમાર્થને મુખ્ય કયો છે. પરમાર્થ એટલે નિશ્ચય પરિણામ, શુદ્ધ પરિણામ. એને મુખ્ય કયા છે. જડ પ્રતિબિંબની ગૌણતા છે. અર્યંત પરમાત્માને પરિપૂર્ણ શુદ્ધતા છે. એના નાત અને જાત જેવી જ થોડી અધૂરી, પણ એની જ અર્યંત પરમાત્માને નાત અને જાતની જ શુદ્ધતા આચાર્ય ભગવાનને છે. અરંત પરમાત્મા વસ્ત્ર રહિત છે. આચાર્ય ભગવાન પણ વસ્ત્ર રહિત છે. અર્યંત પરમાત્મા 10 પરિગ્રહથી રહિત છે, તો આચાર્ય પણ 10 પરિગ્રહથી રહિત છે. અર્યંત પરમાત્માને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, તો આચાર્ય ભગવાનને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. અર્યંત પરમાત્મા પણ નાયક સ્વભાવને અનુસરીને પરિણમે છે, તો આચાર્ય પણ જ્ઞાયક સ્વભાવને અનુસરીને પરિણમે છે. હવે ગાથા 18. ગાથા 18માં જીનબિંબનું નિરૂપણ વિશેષપણે કરે છે. તો ગાથા 18 એમના શબ્દો છે. તપ વ્રત ગુણોથી શુદ્ધ નિર્મળ સુદગ સહ જાણે જુએ. દીક્ષા સુશિક્ષા દાયિની અરહંત મુદ્રા તેહ છે. શું કહે છે કે અર્યંત પરમાત્માની મુદ્રા
અને આચાર્ય ભગવાનની મુદ્રા, એમાં કાંઈ તફાવત નથી. જીણબીમ સ્વરૂપ આચાર્ય તપથી શુદ્ધ, વ્રતથી શુદ્ધ, ઉત્તર ગુણથી શુદ્ધ, સમ્યક જ્ઞાનથી યથાર્થપણે જાણે છે. સમ્યક દર્શનથી દેખે છે. શુદ્ધ સમ્યક્ત્વ પ્રગટ છે. દીક્ષાને શિક્ષાને આપનારા છે. અરંત જેવી મુદ્રા છે. તપથી શુદ્ધ છે. પરિવાર શું કહે છે? જે તપ કહેતા 12 પ્રકારના તપ, વ્રત કહેતા મહાવ્રત 5 પ્રકારના, અને ગુણ એટલે ઉત્તર ગુણ. ઉત્તર ગુણ એટલે તપ, ધ્યાન બધા ઉત્તર ગુણમાં લીધા છે. 10 લક્ષણ ધર્મનું પાલન એ ઉત્તર ગુણમાં લીધા છે. એ ઉત્તર ગુણથી શુદ્ધ હોય. સમ્યક જ્ઞાનથી પદાર્થને એટલે કે 6 દ્રવ્યના સ્વરૂપને, 5 અસ્થિકાયને, 7 તત્વને, 9 પદાર્થને યથાર્થ જાણતા હોય. સમ્યક દર્શનથી પદાર્થોને દેખતા હોય. દેખતા હોય એનો અર્થ છે શ્રદ્ધતા હોય. આચાર્ય ભગવાન છે એ 6 દ્રવ્ય, 5 અસ્થિકાય, 7 તત્વ અને 9 પદાર્થ, એની નિર્વિકલ્પ શ્રદ્ધા પણ છે અને સવિકલ્પ દશામાં પણ શ્રદ્ધા છે. આવું શ્રદ્ધાન હોવાથી જેમને એટલે આચાર્ય ભગવાનને શુદ્ધ સમ્યક્ત્વ છે. શુદ્ધ સમ્યક્ત્વ એટલે અતિચાર દોષ રહિત સમ્યક્ત્વ છે. તેવા જીનબીમ આચાર્ય છે. જીનેન્દ્ર ભગવાનના પ્રતિબિંબ સમાન. જીનબીમ એટલે જીનેન્દ્ર ભગવાનનું પ્રતિબિંબ આચાર્ય છે. તે જ દીક્ષા અને શિક્ષા આપવાવાળી અરંતની મુદ્રા છે. અર્યંત પરમાત્માની મુખ મુદ્રા અને આચાર્યની મુખ મુદ્રા બંને વચ્ચે તફાવત નથી. અર્યંત પરમાત્મા વૈરાગવંત છે. આચાર્ય ભગવાન પણ વૈરાગવંત છે. અર્યંત પરમાત્માનો નગ્ન દેહ છે. મુનિનો પણ દેહ નગ્ન છે. અર્યંત પરમાત્માએ 10 પ્રકારના પરિગ્રહ ત્યાગ્યા છે. આચાર્ય ભગવંતે પણ 10 પ્રકારના પરિગ્રહ ત્યાગ્યા છે. અર્યંત પરમાત્માએ 4 કસાઈનો ત્યાગ કર્યો છે. તો આચાર્ય ભગવંતે પણ 3 કસાઈનો અભાવ કર્યો છે. અર્યંત પરમાત્મા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત છે. તો આચાર્ય ભગવંત પણ સમ્યક દર્શન,
સમ્યક જ્ઞાન સહિત છે. અનંત પરમાત્માનું સ્વરૂપ અંતરંગમાં જેવું પ્રગટ રૂપ છે એવું બાહ્ય સ્વરૂપ છે. તો મુનિને પણ, આચાર્યને પણ અંતરંગ સ્વરૂપ જેવું પ્રગટ થયું છે એવું જ બાહ્ય આચરણ રૂપ સ્વરૂપ છે. અર્યંત પરમાત્માએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. આચાર્ય ભગવાન થોડા કાળમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે. શુદ્ધ નહીંથી જોવામાં આવે તો અર્યંત પરમાત્માનો આત્મા અને આચાર્ય ભગવાનનો આત્મા એ બે વચ્ચે કોઈ અંતર નથી. ભાવાર્થ આ પ્રમાણે જીનબીન છે. એટલે કે આ પ્રમાણે આચાર્યનું સ્વરૂપ છે. આચાર્યનું સ્વરૂપ છે. અથવા આ પ્રમાણે જિનેન્દ્ર ભગવાનનું પ્રતિબિંબ છે. આવા આચાર્યને એની અંતરંગ દશાને તો નિમિત્ત બનાવીને, એટલે કે આચાર્ય ભગવાનની અંતરંગ દશાનો એને વંદન કરી, નમસ્કાર કરી, એનું આરાધન કરી, તું પણ અંતરંગ દશા પ્રગટ કરી લે. જેને અંતરંગ દશામાં મિથ્યાત્વ સહિત ત્રણ કસાય નાશ પામ્યા છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સકલ ચારિત્ર પ્રગટ થયું છે. જેમનું ચારિત્ર અતિચાર દોષ રહિત છે, એવી આચાર્ય ભગવાનને જે શુદ્ધતા પ્રગટ થઈ છે, એવી અંતરંગ શુદ્ધતા, આચાર્ય ભગવાનની એવી અંતરંગ શુદ્ધતા બીજા જીવોની અંતરંગ શુદ્ધતા પ્રગટ કરવામાં નિમિત્ત થઈ શકે છે. માટે આચાર્ય ભગવાનનું વંદન કર, એનો વિનય કર, એનો પરિચય કર, એના પરિણામનું નિરીક્ષણ કર, એમની સાથે રહે, એને આપેલા ઉપદેશ પ્રમાણે અનુસર. વર્તમાન કાળ તો પંચમ કાળ છે. સાચું આચાર્ય પદ જોવા મળતું નથી. રાજહંસ ન હોય તો બગલાને કાંઈ રાજહંસ કહી ન શકાય. જેમ વર્તમાન કાળે રાજહંસ જોવા ન મળે, રાજહંસ તો સાચા મોતી ચરે, એમ વર્તમાન કાળે સાચા આચાર્ય જોવા નથી મળતા. માટે
દ્રવ્યલિંગ પણ યથાર્થપણે પાલન કરી શકતા ન હોય તો એવા આચાર્યને કંઈ આચાર્ય કહી શકાય નહીં, બગલાને આચાર્ય કહી શકાય નહીં. અનંત પરમાત્માનું જિનબિંબ એટલે શું? અનંત પરમાત્માનું પ્રતિબિંબ એટલે શું? તો કે જે નાત અને જાતની અર્યંત પરમાત્માએ શુદ્ધતા પ્રગટ કરી છે એ જ નાત જાતની આંશિક શુદ્ધતા આચાર્ય પણ પ્રગટ કરી છે. એવું આચાર્ય પદ એમનો વૈરાગ જોઈને બીજા જીવો પણ એવા આચાર્ય પાસે દીક્ષા અને શિક્ષા લેવા આવે. આચાર્યની અંતરંગ દશા એ કોઈ અલૌકિક દશા છે. ગુરુદેવ એમ કહેતા કે એ તો પ્રચુર સ્વસંવેદન કરે છે. ગુરુદેવ તો એમ કહેતા કે એ આચાર્યો કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા છે. ગુરુદેવ એમ કહેતા કે આવા આચાર્યો કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું કે કરશે એટલા દૂર છે. તો ભાવાર્થ આ પ્રમાણે જિનબિંબ છે. જિનબિંબ એટલે આચાર્યનું સ્વરૂપ આ પ્રમાણે છે. એટલે કે આવા આચાર્ય એ તને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં નિમિત્ત થઈ શકે તેવા છે. એ જિનબિંબ જ જીન મુદ્રા છે. આવું જિનબિંબનું સ્વરૂપ કયું છે? તો આ થઈ ગાથા 18. 19 ગાથામાં જીન મુદ્રાનું સ્વરૂપ બતાવશે. એ નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. બોધદાતા શ્રી સિમંદર ભગવાનનો જય હો. બોધનું સ્વરૂપ બતાવનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે બોધ પાહુરનો યથાર્થ ઉપદેશ આપનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. પ્રસવ મૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો